વેસ્ટ વંડર પાર્ક ઇકો બ્રિક્સ પાર્ક આખો વંડર પાર્ક છે ને મોટા મોટા ઝાડવા છે. સરસ મજાનું હરણિયું બનાવેલું છે, લોખંડનું છે. આ બનાવેલું આ બધી પાણીની બોટલો છે, ગેટને બનાવેલો છે. જોઈ શકો છો તમે અહીંયા જોઈ શકો છો કે જબરદસ્ત લુક છે બોટલનું. એમ કહેવાય ને ડેકોરેશન માટે બનાવેલું છે. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. તો તમને એમ થતું હશે કે આને હાથમાં ખાલી બોટલ શું કરે છે પાણીની, પણ આજનો વિડીયો એવો છે કે બોટલને આધારિત છે. તો ભાઈ એવો તો વિડીયોમાં શું હશે કે જે બોટલને આધારિત છે. ભાવનગરમાં એક સરસ મજાનો બગીચો બનાવેલો છે, જેમાં જે દિવાલ હોય કે નહીં એ આવી પાણીની બોટલની બનાવવામાં આવેલી છે. કહેવાય ને કે બગીચો બનાવવામાં આવેલો છે જે પાણીની બોટલનો દિવાલો બનાવેલો છે, અને જબરદસ્ત દિવાલ બનાવેલી છે એ પણ પાણીની બોટલની. ઇકો બ્રિક્સ જેને આપણે કહી શકીએ છીએ એવી રીતના એક જોરદાર દિવાલો બનાવેલી છે, અને વેસ્ટમાંથી બેસ્ટ બગીચો બનાવેલો છે. તો આ બગીચો ભાવનગરમાં આવેલો છે, અને ભારતનો સૌથી પહેલો એમ કહેવાય ને કે ઇકો બ્રિક્સ બગીચો બનાવવામાં આવેલો છે. તો આ બગીચો જોવા માટે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, અને તમને જબરદસ્ત મજા આવશે. તો વિડીયોમાં તમે પહેલી વખત આવ્યા હોય અને તમે જો નવા હોય તો અત્યારે જ તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઈક કરી નાખો. તો જાય સીધા આપણે બગીચે. અત્યારે મિત્રો હું આવી ગયો છું ભાવનગર ગૌરી શકન ગોળ તળાવમાં. તમે જોઈ શકો છો ગેટની અંદર તમે આવો એટલે તમને સરસ મજાની સુંદર મજાની ભોળિયાનાથની મૂર્તિ જોવા મળશે, અને ફરતી તમે દિવાલ જોઈ શકો છો. જોરદાર દિવાલ છે અને એકદમ આકર્ષણનું કેન્દ્ર બને છે. તમને દેખાડી દઉં તો આ છે ભાઈ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વેસ્ટ વંડર પાર્ક. જઈએ અંદર કેવી રીતનું છે એમ જોઈ પાર્ક જોઈ કેવો છે જુઓ. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ઇકો બ્રિક્સ પાર્ક એટલે કે એમ કહેવાય ને કે પાણીની બોટલ જે વેસ્ટમાંથી બેસ્ટ બગીચો બનાવવામાં આવેલો છે અહીંયા, અને જોરદાર લુક આપે છે. તમે ક્યારે જોયો નહીં હોય પણ હું તમને દેખાડી દઉં તો આ છે આખો બગીચો. તમે જોઈ શકો છો વેસ્ટ વંડર પાર્ક આખો છે. તો અંદર જઈને જોઈએ કેવી રીતનું છે વંડર પાર્ક બનાવેલો, અને તમને હું બતાવું વંડર પાર્ક. જો ભાઈ અહીંથી તમે જોઈ શકો છો કે આ આખો વંડર પાર્ક છે, ને મોટા મોટા ઝાડવા છે, અને આખી દિવાલ તમે જોઈ શકો બાટલાને બોટલનું કહેવાય ને કે લુક આપેલો છે આખી. અને આ આખો ઇકો બ્રિક્સ પાર્ક ને જોરદાર લુક આપે છે ભાઈ. જોઈ શકો છો ઠેર દૂર દૂર સુધી. આ બાજુ પણ છે. આ એનો મેન ગેટ અંદર આવવાનું. તમે જોઈ શકો છો લુક. ભોળિયાનાથની મૂર્તિ બધું છે ભાઈ. તો ભાઈ બગીચો તો બહુ મસ્ત છે, અને અહીંયા ભાઈ એકદમ શાંતિભર્યું વાતાવરણ છે. અત્યારે તો કોઈ છે નહીં એટલે તમે એકલો જ છું, નકર તો તમને બોલવું ન સાંભળે એટલે ગરદી હોય. શનિ રવિમાં તમે અહીંયા આવો એટલે ગરદી તમને જોવા જ મળશે. આ તો હું સાંજે આડાવાળે આવ્યો છું વિડીયો બનાવવા માટે. તો તમને જો મજા આવે તો એક કોમેન્ટમાં એક લાઈક કરી નાખજો. જો ભાઈ જોઈ શકો છો આખો બગીચો. હા તમે જોઈ શકો કાંક છે, કાંક અલગ પ્રકારનું જ છે. શું છે એ ખબર નથી મને હવે, પણ કાંક છે જોરદાર હો. આવી રીતનો ભાઈ બગીચો છે આખો. જો આ બધા ઝાડવા બાળવાનો સાંયો ને ભાઈ એક નંબર સાંયો છે. હવે આપણે આગળ જઈએ કેવી રીતનું છે તમે બતાવી દઉં. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો દિવાલ તમે જુઓ ખાલી કે પાણીની જે બોટલ આવે ને એનો બનાવેલો છે. આમ બધી આગે તમે જોઈ શકો છો બધી દિવાલો પાણીની બોટલથી બનાવેલો છે. તમે જોઈ શકો છો આ બાજુ, આ પણ જુઓ, સામે પણ જુઓ, અહીંયા પણ તમે જોઈ શકો છો બધી પાણીની બોટલનો બનાવેલો છે, અને જોરદાર થીમ આવે છે. અને ભાવનગરમાં સૌ પ્રથમ બનેલ એમ કહેવાય ને કે ભાવનગરમાં નહીં પણ વિશ્વનો પહેલો વંડર પાર્ક બનાવવામાં આવ્યો છે ભાવનગર ખાતે. તમે જોઈ શકો છો. અને આ વંડર પાર્ક એમ કહેવાય ને કે ભાઈ જોરદાર લુક આપે છે, અને એમ કહેવાય ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું કોઈ હોય ને તો એ ભાવનગરમાં બનાવેલું છે, અને દુનિયાનો સૌથી પહેલો બેસ્ટ ઓફ વંડર પાર્ક બનાવેલો છે. તમે જોઈ શકો છો. તમે બતાવી દો બધી રીતે. આ બાજુ પણ છે. આ તમે દિવાલ જોઈ શકો છો બધી દિવાલો. આ બધી પાણીની બોટલો જ છે. આપણે વેસ્ટ કચરો હોય ને એનું બનાવવામાં આવેલું છે. જો આખો બગીચો તમે દેખાડી દો આગેથી તમે ભલે. આ બાજુ પણ છે. આ બધી દિવાલો તમે જોઈ શકો છો. અહીંયા તમે જુઓ કે જોરદાર બાટલા એમ કહેવાય ને કે ધૂળ નાખેલા છે. તમે જોઈ શકો છો બાટલા. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કોઈ સૌથી પહેલું કામ કર્યું હોય તો એ ભાવનગર છે ભાઈ. આની અંદર બાટલા આવી રીતે ભેગા કરે, અને પછી એનું જે કાંઈ બનાવવાનું હોય દિવાલ બનાવે. તમે જોઈ શકો છો. આ બાજુ પણ છે, આ બાજુ પણ છે. સામે પણ તમે જોઈ શકો છો બાટલાના ઢગલા છે. તમે બતાવી દો આગેથી.
સામે બાટલાને કહેવાય ને કે ઢગલા છે, એના પણ તમને પૈસા આપવામાં આવે છે. એ રીતનું કામ કરેલું છે ભાવનગર દ્વારા. જોઈ શકો આખો બગીચો. ભાઈ બોલ તળાવમાં આવેલું છે, જોરદાર લુક આવે છે બગીચાનું. તો તમે એક વખત અહીંયા આવો અને બગીચાનો આનંદ માણો. અને તમને જો ખબર હોય કે આ બગીચો ભાવનગરમાં હતો તો કોમેન્ટમાં મને કરી દેજો કે આ ભાઈ ભાવનગરમાં જોયેલું છે. અને જોરદાર બગીચો છે ભાઈ, તમે જોઈ શકો છો. આમ ઠેર દૂર સુધી છે. અહીંયા તમે જોઈ શકો છો કે જબરદસ્ત લુક છે બોટલનું, એમ કહેવાય ને ડેકોરેશન માટે બનાવેલું છે. અંદર જો માટી નાખેલી છે, તમે જોઈ શકો છો. ઠેર સુધી ઠેર આમ સુધી છે. આ બધી દિવાલ તમે જુઓ, આ બધી દિવાલ બાટલાને એમ કહેવાય ને કે જોરદાર ડેકોરેશન કરેલું છે બાટલાનું. આવું આપણને કોઈ આઈડિયા નહીં આવે એવું કામ કરેલું છે અહીંયા. આ દિવાલ તમે જુઓ, આમ તમને લાગે જ નહીં કે આ પાણીના બાટલા છે, એ રીતનું બાટલાથી બનાવેલું છે. ને ઉપર પાછું જબરદસ્ત ઝાડવા છે. તો આ બાજુ પણ છે જોરદાર ઝાડવા છે, વડલા. અને દિવાલ તમે જુઓ, જોરદાર બનાવેલું છે ભાઈ. અને આ બાજુ પણ છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ છે. અને એક સરસ મજાનું હરણિયું બનાવેલું છે, લોખંડનું છે આ બનાવેલું. અને જોરદાર લુક આપે છે ભાઈ, તમે જોઈ શકો છો. આ દિવાલ તમે, આ બધી દિવાલ પણ તમે જોઈ શકો છો. અને આવી રીતે ભાઈ ડેકોરેશન કરેલું છે બગીચો આખો, જોઈ શકો છો. અહીંથી દિવાલ જો, આ દિવાલ, આ બાજુ સામે, ઓલા પણ બધે તમે જોઈ શકો છો. આ 3 3 ને કહેવાય ને કે ભાઈ એક નંબર બનાવેલું છે, જે ભાવનગરમાં બનાવેલું છે. તો તમે એક વખત અહીંયા આવો અને આની તમે મુલાકાત રૂબરૂ લો, જોઈ શકો છો. આ બાજુ પણ છે. આ બધી દિવાલ તમે જોઈ શકો છો. આમ આ ભાઈ ગેટ છે ભાન. દિવાલ તમે જોવો તમે આમ. મિત્રો આવો લુક તમે ક્યારે નહીં જોયો હોય, એવો લુક તમને જોવા મળશે. એક વખત તમે આની મુલાકાત લો તો તમને ખ્યાલ આવે કેવી રીતનો બગીચો છે એમ. અને મને તો ભાઈ પર્સનલી તો કહું ને, બહુ મસ્ત બગીચો લાગ્યો છે. આવો બગીચો પણ તમને પણ જોયો નહીં હોય તો તમે જોવા આવો અહીંયા બોલ તળાવમાં. જોવા આ દિવાલ તમે જોવા અહીંથી શરૂ થાય. તો આખો ગેટને બનાવેલો છે, જોઈ શકો છો તમે અહીંયા. જોરદાર છે ભાઈ, જોઈ શકો. આમે છે ભોળિયાનાથની મૂર્તિ. તો હું તો તમને એમ જ કહું છું, એક વખત તમે જરૂર આવો જોવા માટે, તમને અલગ જ આનંદ મળશે. હવે વંડર પાર્કમાંથી હું બહાર આવી ગયો છું અને આ છે આખો બહારનો લુક. તમે જોઈ શકો છો કે જોરદાર ડેકોરેશન, જોરદાર બગીચો છે અને એકદમ શાંતિભર્યું વાતાવરણ છે. તમે જોઈ શકો છો અહીંયા. અને એકદમ રળિયામણું વાતાવરણ છે ભાઈ. અને અત્યારે ભાઈ તો હું બહાર ઊભો છું અહીંયા. અને મને તો ભાઈ આમ કહેવાય ને કે બહુ જ મજા આવે છે. અને તમે જો અહીંયા આવ્યો હોય અને તમે જો બગીચો જોયો હોય તો મને તમે કોમેન્ટમાં કહી દેજો કે હા ભાઈ મેં બગીચો જોયેલો છે. તો જો આ રીતે બહારનો લુક છે. અને સામે છે ભાઈ દાદરા, તમે જોઈ શકો છો. બગીચો છે ને એવું બધું ભાઈ. જોવો ભાઈ તમે, સામે છે ઇકો બ્રિક્સ. મિત્રો આ છે આખું હોડકું, તમે જોઈ શકો છો. નાના હોડકા એમ કહેવાય ને કે જે સ્ટીમર હોય ને દરિયામાં, એ રીતનું બનાવવા આવેલું છે. તમે જોઈ શકો છો અહીંયા. તમને થોડોક લુક બતાવી દઉં. ઉપર સુધી તમને બરાબર પ્રોપર આઈડિયા નહીં આવે. તમે જોઈ શકો છો આ બાજુ કે આમ હોડીનો શેપ આપેલો છે સ્ટીમરનો. અને આ પણ ભાઈ જોરદાર બનાવેલું છે. આ તો જો કે ઘણા વખત હતું એટલે તમને કદાચ ખબર જ હશે. પણ સામે જે ડોમ છે કે ના, પહેલાં એક બૂટ હતું બનાવેલું મોટું જબરું, અત્યારે કાઢી નાખ્યું ને આ બગીચો બનાવી નાખ્યો છે. આવું છે ભાઈ. અને ભાઈ તમે એ બૂટ જોયું હોય તો મને કહેજો કોમેન્ટમાં કે મેં બૂટ જોયેલું છે. કારણ કે પહેલાંના બૂટ હતું, અત્યારે નથી, અત્યારે કાઢી નાખ્યું છે. અને વોડકું તો એમનો જ છે. અને આ પાછળ તમે જોઈ શકો બોલ તળાવ. અહીંયા અત્યારે પાણી જ્યારે આવે ને ચોમાસામાં ત્યારે જોરદાર મજા આવે જોવાની. તો આવી રીતનું છે ભાઈ, તમે જોઈ શકો છો. બગીચો નેમ છે. તો ફાઇનલી મિત્રો હું ઘરે આવ્યો છું બોલ તળાવનો વિડીયો બનાવીને. અને ભાઈ તરીકો બહુ લાગી ગયો છે. હવે ઘડીક આરામ કરી લઈ. તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી આપણે મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.